વડોદરા શહેરના લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા ચેટીચાંદની ઉજવણીના ભાગરૂપે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓએ રક્તદાન કર્યું હતું। છેલ્લા 21 વર્ષથી ઝૂલેલાલ જન્મજયંતિ મહાપર્વ ચેટીચાંદ નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા સમાજ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરી સમાજને મદદરૂપ થવાની મુહિમ ઉપાડવામાં આવે છે। અત્યાર સુધી 12,654 રક્તદાતાઓએ આ મુહિમમાં જોડાઈ સમાજ સેવાનો એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે। આજે વેપારી મંડળ દ્વારા 22મા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાની ઇન્દુ બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક અને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકે ખડે પગે સેવા આપી હતી। આ અમારો ઝૂલેલાલ ભગવાનનો 1070મો જન્મદિવસ છે, જે અમે વિક્રમ સંમતની નિમિત્તે અમે ચેટીચંદના નિમિત્તે અમે આ ઉજવી રહ્યા છે। સિંધી સમાજનું આ મોટી ગર્વની વાત હોય છે કે દરેક સિંધી સમાજ પૂજ્ય ભેરાણા સાહેબ કરીને આ ઉજવણી કરતા હોય છે। આ અમારો લહેરીપુરા પંચાયતના દ્વારા સિંધી સમાજ દ્વારા આ અમારો 22મો બ્લડ ડોનેશન કેમ્પ છે, જે આ એક અમારે બહુ વિશ્વમાં અમારો સિંધી સમાજમાં મોટામાં મોટું કલેક્શન જે આજની તારીખમાં અહીંયા થઈ રહ્યું છે ઝૂલેલાલ મંદિર બરોડા લહેરીપુરા પર। આ અમારે અત્યાર સુધી 12,700 યુનિટ ભેગા કર્યા છે। આ 1900 ઝૂલેલાલ મંદિરમાં અખંડ જ્યોતની ને પૂજ્ય ભેરાણા સાહેબની ચેટીચંદ નિમિત્તે અમે પૂજા કરતા હોઈએ છીએ। બધાને ચેટીચંદની શુભકામના, હાર્દિક શુભકામના। મારું ઠાકોર સાહેબ મનીષલાલ સાહેબ, અમે લોકો સિંધ ઝૂલેલાલ ભગવાનના ગાદીપતિ છે, જે અત્યારે સ્થાપિત ઝૂલેલાલ મંદિર ભરૂચમાં છે, એમના ગાદીપતિ છે। એમને ઠાકોર સાહેબ ઓમલાલ સાહેબે આ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરાવી હતી। અહીં ચેટીચંદ નિમિત્તે ઝૂલેલાલ મંદિર પાસે વર્ષોથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ પ્રમાણે આજે અહીં એક કેમ્પનું 22મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં છેલ્લા 3 વર્ષના રેકોર્ડ જોઈએ તો 1000 ઉપર વ્યક્તિઓ રક્તદાન કરે છે। અને અહીં રાઉન્ડ લેતા મેં જોયું તો 2-3 જણાને પૂછ્યું, એ લોકો વારંવાર એટલે કે પ્રેક્ટિકલી છેલ્લા 3-4 વર્ષથી કોન્ઝિક્યુટિવ યર્સથી એ લોકો અહીં રક્તદાન કરે છે। આજે રક્તદાનનું મહત્ત્વ સૌને સમજાવ્યું છે કે આપણે જે લોહી આપીએ છીએ આપણા શરીરમાં કોઈ કમી આવતી નથી, પરંતુ એ જ લોહી કોઈ એક વ્યક્તિને, કોઈ એક દીકરાને, કોઈ એક માને ઇમરજન્સીના વખતે ખૂબ જ ઉપયોગી થાય છે। આ સિંધી સમાજ દ્વારા આખું વેપારી એસોસિએશન અહીં મુનશીનો ખાંચો હોય કે લહેરીપુરા હોય કે આખા વિસ્તારમાંથી પદ્માવતી ચોગાના બધા અને બધી જ સમાજના વ્યક્તિઓ દ્વારા અહીં આયોજન કરવામાં આવે છે। મુરબ્બી શ્રી મનીષ સાંઈજી, જેમણે આ વર્ષો પહેલાં આ કાર્યની શરૂઆત કરી હતી, એ પણ મારી સાથે છે। અમારા નેતા શ્રી કેતનભાઈ, ડેપ્યુટી મેયર, એક્સ ડેપ્યુટી મેયર શ્રી યોગેશભાઈ અને પરસોત્તમભાઈ હેમનાની, જે સિંધી સમાજના આગેવાન અને સાથે અમારા કાઉન્સિલર છે, એ પણ અહીં હાજર છે। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે વ્યક્તિઓ અહીં પોતાનું બ્લડ ડોનેશન કરે છે એમને પણ હું અભિનંદન આપું છું, સાથે જ એમનો આભાર પણ માનું છું કે ઈશ્વર એમને એવી તાકાત આપે છે કે આવું એક મોટું, ખૂબ મોટું સામાજિક કાર્ય, પછી રક્તદાન, વિદ્યાદાન, નેત્રદાન, અંગદાન, એ બધા જ દાન ખૂબ મહત્ત્વના હોય છે અને એમાં સૌ સામાજિક જવાબદારી અને પોતાના મનની ભાવનાથી આ કાર્ય કરે છે। સૌને ફરી અભિનંદન આપું છું। ચેટીચંદ નૂતન વર્ષ અભિનંદન રીતે આ અમારા સિંધી સમાજનો નવો વર્ષ શરૂ થાય છે। બધાને અમારા તરફથી શુભકામનાઓ। ભગવાન બધાને સમૃદ્ધિ આપે, સુખ આપે, શાંતિ આપે અને બધામાં ભાઈચારો કાયમ રહે। આજે બ્લડ ડોનેશન કેમ્પનું આ 22મું બ્લડ ડોનેશન કેમ્પ છે, જે 22 વર્ષ છેલ્લાથી અહીંયા ચાલે છે, જ્યાં નિસ્વાર્થ ભાવથી બધા લોકો માટે લોહીનું એકઠું કરવામાં આવે છે અને સમાજના તમામ વર્ગને આપવામાં આવે છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।